યુવા નેતામાંથી ભાજપના વડોદરાના સાંસદ બનેલા ડૉક્ટર હેમાંગ જોશીની. હેમાંગ જોશી તાજેતરમાં યુવા ભાજપના અધ્યક્ષ પણ બન્યા છે અને એ જાણે છે આકાશમાં બહુ બધા પતંગ છે, બહુ બધા દોરા છે. આ સંજોગોની અંદર યુવા પતંગબાજોને, યુવા ભાજપના નેતાઓને વધુ મજબૂત બનાવવા, એક સાથે રાખવા અઘરું છે. કોઈ પતંગ કાપી જાય પાછો લપેટવાનું, કોઈના માટે ઢીલ છોડવાની, આ બધું કરવું એના કરતાં હેમાંગભાઈ જોશીએ તો આ વખતે મસ્ત મજાની વ્યવસ્થા કરેલી. આ જુઓ ને, મોટી ફિરકી, આ ઓટોમેટિક ફિરકી લઈ આવ્યા, જેને જેટલી છોડવી એટલી છોડો, જરૂર પડે એટલે બટન દબાઈને પાછી ખેંચો. અને માત્ર ખેંચવામાં, ઢીલ છોડવામાં જ નહીં, કોઈને ગમતા હોય કે ના ગમતા હોય એમના પતંગોને લોકો સ્વીકારે, એમના એટલે કે ભાજપના પતંગ સાથે કોઈ પેચ ન લગાવી જાય પોતાનો જ, એનું જબરદસ્ત ધ્યાન રાખે છે. વડોદરા જિલ્લાનું તો આપણે જાણીએ જ છીએ. એટલે જ તો સાથીદારો, કાર્યકર્તાઓનું મોઢું પણ મીઠું કરાવે છે. મોઢું મીઠું કરાવવાની સાથે સાથે એ પણ કહે છે જેમ હવા બદલાય ને એમ પતંગની દિશા પણ બદલાય. એટલે જેવી હવા હોય એવી સારો અને સફળ પતંગબાજ એ જ બને જે હવાની દિશા સાથે સાથે પતંગની દિશા બદલતા પણ શીખી લે. વિરોધીઓ ક્યાંક પેચ કરવા પણ આવતા હોય છે, કોના કપાય છે પછી? જો હું માનું છું કે ક્યારેય ઉત્તરાયણનો પર્વ હોય કે પતંગ હોય, એમાં કોઈ વિરોધી નથી હોતું. બધા પોતપોતાની રીતે જ્યારે એમને મોકો મળે ત્યારે ખેંચ ઢીલ આપતા હોય છે. પરંતુ આ જ એક સમયની એક પ્રકૃતિ છે કે સમય બદલાતો રહેતો હોય છે. ત્યારે ક્યારેય પણ આપણો સમય સારો હોય ત્યારે છકી ના જવું અને આપણો સમય ખરાબ હોય ત્યારે નિરાશ ના થવું, એ જ કાર્યકર્તાની સાચી નિશાની છે.